ફોજી સાહેબને આપણે પૂછીએ થોડી વાર ઉભા થતા જતા રહે. તમે દમોના મંગાતો આપણે ફોજી બધા આપણે એવું કરતો આ જોડે હું ગાઈ ખાસ અને અમારા મુખ્ય મહેમાન મોદી સાહેબ ભુવાજી અમારા ઓલ સ્ટાફ તમને બધાને મારા જય માતાજી. અને સાહેબ કંઈક બોલું ને કોઈને ખોટું લાગે ને તો ખોટું લગાડતા નહીં, કેમ કે ખોટું લાગે હું બોલું ભાઈ જોરદાર માઇક કરજો, ઓછું બોલું બધા ખબર એટલે મજા આવે. અવાજ આવે છે બાજુ બોલજો મારા ભાઈ, મને ખબર પડે માઇક આપી દો મારો આ બાજુ પેલા મારા ભાઈ બધા છે, મારા ભાઈ છે આ બાજુ હતી જાણવા આવું કરી ત્યાં. હા તું જ મારો ભાઈ, તું જ મારો ભાઈ. એટલે તમે બધા બેઠેલા ઠંડીના અને રાતોના ઉજાગરા કરીને અમને જોવાયા તો અમને સારું લાગ્યું. તમારો આભાર તો તમે ઉભા બેઠા બેઠા બધા ઊભું એને ખબર પડે સાહેબ, બેઠું હોય એને ખબર પડે કે કેવું છે. બરાબર અમે તો અહીં બેસી જાય એટલે બધા ટાઈમ લઈએ બીજે ઘણા આપણે બધા કલાકારો ટીવી રમવાની સાહેબ પેસ્ટ આવ્યા છે. આપણે ફોજી સાહેબથી અમની જોડે થોડી ટીવી રમજો એટલે એમને સારું લાગે કે ના આપણે જેના પણ મજા આવી સાહેબ આવશે પાછા. એટલે ટીવી 100% કૂદવાની હું કૂદે તમે બધા કૂદજો પણ સાહેબને સારું લાગે સાહેબ એ તો નહીં જો યાર પણ એને જ કશું નહીં કહો તમે ગોંગરો તો સારું લાગે બીજી વાર વહેલા આવે. હા 100% ભારત માતાની જય એટલે બીજી વાર ફોજી સાહેબ વહેલા આવ્યો બોલજો બોલો ભારત માતા કી, ભારત માતા કી. ફોજી સાહેબ માટે એકવાર જય માતાજી બોલજો, બોલો જય માતાજી. સાહેબ આ પ્રેમ છે તમે બોલી જય માતાજી, જય માતાજી. સાહેબ 100% બોલવાના છે બરાબર, પણ હું બે લાઈન કીધું એકલો ચલો. આજે ભારતની ગાડીમાં આવ્યો એટલે જો કલાકાર આવે ને એટલે ગાડીમાં આવવા મળે. અમે પાછા સંદ્રોથી બેસી જાય તમારી ગાડી પંચર હતી તો આપણા જેવી છે બેમાં હું તમને થોડી ખબર નહીં આવી સીધું તારી પડે પણ કેટલી બધી યાર તમારો પ્રેમ એટલો બધો. પારુલબેન જોડે બેઠો મને એમ થયું કે બેન મને કલાકાર શીખવાડો કેમ કે આજકાલ છે ને મજા આવે તમે બધા કૂદો ગોંગળો ને સારું લાગે એમ બોલવાના બોલે બધા ગાવાથી જઈ હા ઈચ્છા જ ખરાબ હોય છે મારે મારે ઘણા સહારા ગાવું પોતાના મારા મોખે છે તું સહી બોલે તો મને સારું લાગે થોડુંક મીઠું કાઢજો ભેજો સારું લાગે નોર્મલ એ ઓછું કરી પાછું સારું સંભળાવું જોઈએ. તો પારુલબેન જોડે આવ્યા તો મને એમ થયું કે બેન મને આજે કલાકાર શીખવાડો બેન કે 100%. મેં કીધું એની હાલ કરવું પડે તો કે કઈ નહીં આપણે લિરિક્સો જેમ ચક્કરભાઈ વિજય પંકજ આપણા બે ભાઈઓ અમને લખ્યા ને ગાવાનું 100% કેમ એમને મને શીખવાડ્યું એમને મસ્ત જોરદાર મને ગમતી એમને ગમતી બધાને ગમતી એમને મને જોરદાર શીખવાડ્યું તો મેં ગાયું જ ખરું પણ હું ભૂલ પડશે પછી કે છે હો તો મેં કેવું ગાયું તમને કહે બોલવાળા ભાઈ બરાબર તમે ઉભા રહો મને સારું લાગે નરેશભાઈ બગાડવા નથી. પ્રાણ જાય ભૂખ્યો રે ભૂલ પડી
સિંહ ભૂખ્યો રે પણ ભાત ના ખાય ગાબડો કે ગાડી એમ નહીં આવે તો કીધું આવે કે કહો હવે એક આ છે એ સાંભળો એક લાઈન રીધમ પ્રાણ જાય મારે છે ને ઘાસની જગ્યાએ ભાત થઈ ગયું ભાત ખાય કે ઘાસ ખાય ફરવું પડે સિંહ ખાય આપણે શું કરવા દેવું પણ કે ના પછી કોઈ મોકલે તો સારું નહીં લાગે તો મેં કીધું હાલ પસંદ જ રાખવું પડે સિંહ ભૂખ્યો રે પણ ભાત ના ખાય કે ભાતની આગો ના ઘાસ આવે તો ભાત ખાઈ ઘાસ ખાય આપણે સિંહ ખાય સિંહ કહેવાનું પછી જસુભાઈ એમને જોરદાર કીધું આવો વાલા કઈ ગયા વાલા જસુભાઈ જગજે મારા જસુભાઈ તારી જરૂર પડી છે એમની જોરદાર સારો જોમ ના અમે બરાબર કોકર નવી ગાડી જે હોય એમની કાઢે જો આ તો આજે અમે જોડાય એટલે એમને પહેલી નોંધ લીધી બરાબર મહેમાન રોજ જસુભાઈ નું કીધું મને કલાકાર શીખવતો હે સરપંચ કોકરા કોમ ના કે ગોમે કોકરા કરે ઉધર મોદી રીતે રમે પોતાનું ગાવાનું મને કે પાડું લઈને મે મારતે રે જસુભાઈ કીધું તો એમને શીખવાડ્યો મને એમને ગાયું કે જો યુપીએમ ગાવાનું મારે દીપકભાઈને શીખવાડી દીધું કે બેન એમને મજા નથી આવતી તો તું